નમસ્કાર. આજે અમે તમારી સમક્ષ કોઈ સામાન્ય રજૂઆત નથી લાવ્યા. ના, આ તો છે એક દિલથી મોકલેલું આમંત્રણ, સીધું પ્રાથમિક શાળા અંભેટા તરફથી. તો ચાલો આ ખાસ કાર્યક્રમ શું છે એને દુનિયામાં ડોક્યુ કરીએ. આ કાર્યક્રમનું નામ જ જુઓ, સપનાની પાંખ. વાહ, ખાલી આ બે શબ્દો સાંભળીને જ મનમાં જાણે કલ્પનાઓ ઓડવા લાગે નહીં? આ વિષય છે જેવો જે બાળકોની આશાઓ અને એમની ઊંચે ઉડવાની તમન્નાને બખૂબી રજૂ કરે છે. પણ આના પરથી એક સવાલ થાય કે શું સપનાને સાચે જ પાંખો હોય છે? શું આપણી કલ્પનાઓ, આપણી આશાઓ, શું એ આકાશમાં ઉડી શકે? જરા વિચારો તો. અને અંભેટા પ્રાથમિક શાળામાં અમારો જવાબ છે હા, બિલકુલ હોય છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે દરેક સપનાને પાંખો હોય છે, અને અમારો પ્રયાસ બસ એટલો જ છે કે પાંખોને ફેલાવવા માટેનું એક ખુલ્લું આકાશ આપી શકીએ. તો આ સપનાની શાનદાર ઉડાનને મંચ પર કોણ જીવંત કરશે? બીજું કોણ? આપણા પોતાના નાના સુપરસ્ટાર્સ, આપણા શાળાના તેજસ્વી કલાકારો. એ તૈયાર છે આપણને એમની કલાની દુનિયામાં લઈ જવા માટે. મહાન કલાકાર પાબ્લો પિકાસોએ એક બહુ સરસ વાત કહી હતી. એમણે કહ્યું કે દરેક બાળક એક કલાકાર છે. અસલી સમસ્યા તો એ છે કે મોટા થયા પછી એ કલાકારને જીવતો કઈ રીતે રાખવો. બસ આ જ વિચારને અમે દિલમાં રાખીને બાળકોની અંદર જે કલાકાર છુપાયેલો છે ને એને બહાર લાવવા માંગીએ છીએ. તો આ સાંજ કેવી હશે? શું શું જોવા મળશે? તમને સાંભળવા મળશે મધુર ગીતો, જોવા મળશે જોશથી ભરેલા નૃત્યો અને મનને સ્પર્શી જાય એવા નાટકો. અને હા, આ તો બસ શરૂઆત છે. આનાથી પણ ઘણું બધું છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ શાનદાર કાર્યક્રમનો ભાગ બનવા માટેની જે વિગતો છે એના પર એક નજર કરી લઈએ. આ બરાબર નોંધી લેજો જેથી કોઈ ચૂકી ન જાય. ઓકે, તો તારીખ નોંધી લો, 18 માર્ચ 2026. વાર છે બુધવાર. અને સમય સાંજે બરાબર 7:30 વાગ્યે પહોંચી જવાનું છે. સ્થળ તો આપણું સૌનું જાણીતું જ છે, પ્રાથમિક શાળા અંબેટાનું મેદાન. અને હવે આ રજૂઆતનો સૌથી મહત્વનો હિસ્સો. આ ખાલી માહિતી નથી, પણ અમારા દિલથી નીકળેલું એક આમંત્રણ છે. પ્રાથમિક શાળા અંભેટાનો આખોય પરિવાર, એટલે કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ, આપ સૌને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા માટે ખૂબ જ પ્રેમથી, હૃદયપૂર્વક આમંત્રિત છે. અને એક વાત ખાસ કહેવાની, બાળકો જ્યારે સ્ટેજ પર હોય ને ત્યારે એમની સૌથી મોટી તાકાત કોણ હોય છે ખબર છે? સામે બેઠેલા આપ સૌ. તમારી એક તાળી, તમારો ઉત્સાહ, એ જ એમનું સાચું ઇનામ છે. તમારી હાજરી એમના આત્મવિશ્વાસને ક્યાંય ઊંચે લઈ જશે. બસ એક સાંજ, એક આખો સમુદાય અને એક જ મકસદ, આપણા બાળકોના સપનાને પાંખો આપવી. તો ચાલો ને આપણે સૌ સાથે મળીને આ સાંજને એક યાદગાર અનુભવ બનાવીએ. તો અંતમાં બસ એક જ સવાલ. આપણા ગામના, આપણા સમાજના ભવિષ્ય સમાન આ બાળકોના સપનાને ટેકો આપવા, એમની મહેનતને શાબાશી આપવા અને એમની ઉડાનને નજરો નજર જોવા આપ સૌ આવશો ને? અમે સૌ તમારી રાહ જોઈશું.